હોપ તમે બધા મજામાં હશો. તો જય શ્રી રામ. કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો આજે છે અયોધ્યામાં અમારો 8મો દિવસ અને આવતીકાલે છે 9મો દિવસ. અઠવાડિયું કઈ રીતે 9 દિવસ કઈ રીતે અત્યારે અમને જ ખબર નથી. અને અયોધ્યા કરતાં કરતાં આખા 9 દિવસ પૂર્ણ થઈ ગયા. આજે 8મો દિવસ છે. ગઈકાલે અમે ગયા હતા અયોધ્યા મંદિરની અંદર અને અમને બહુ જ સારો એવો લાભ મળ્યો હતો. બટ ત્યાં આગળ અંદર જતાં જ પહેલાં બહુ જ સિક્યોરિટી બહુ જ છે. સો તમારો ફોન, તમારી સ્માર્ટ વોચ અને બધું જ તમારી સાથે કંઈ પણ એક્સ્ટ્રા કંઈ પણ હશે બધું ત્યાં લોકરમાં જમા કરાવી દેશે. એન્ડ પછી એન્ટ્રી હોય છે. તો ગઈકાલે અમારા જે સોમપુરા પરિવારનો તમે ઇન્ટ્રો આપ્યો તેના લીધે અમને બહુ સારો એવો લાભ મળેલો. છેક ભગવાનના ચરણો સુધી અમે પહોંચી શક્યા. છેક ડાયરેક્ટ આગળ અમને દર્શન થયા. બહુ જ મોટો સારો એવો લાભ મળ્યો હતો. તો અત્યારે અમે જઈએ છીએ હનુમાનગઢીના દર્શન કરવા માટે, હનુમાનજીના દર્શન કરવા માટે. આ હતા ઘણા દિવસથી પણ અમારે હજુ ઘણું બધું બાકી રહી ગયું હતું. ગઈકાલે રામ મંદિરના રામ ભગવાનના દર્શન કર્યા અને આગળના તમે બ્લોગ જોયા એ પ્રમાણે અમે ભગવાનના દર્શન પણ કર્યા. આજે હવે જવાના છીએ અમે હનુમાનગઢી. બજારમાં વિઝિટ પણ જવાનું કારણ કે આવતીકાલે નીકળી જવાનું કોઈ ટાઈમ નથી. આવતીકાલે તો અત્યારે અમે રેલવે સ્ટેશન પર હશું. તો કાલે જતાં જતાં હું કાલનો વિડીયો જરૂરથી બનાવીશ. તો આજના બ્લોગમાં તમે કન્ટિન્યુ જોતા રહેજો. લેટ્સ ગો, ચાલો જઈએ. અને તમને આજનો મારો મારો લુક બતાવું તમને. તો એક મિનિટ હું મારો જે લુક થોડોક ચેન્જ નથી કરવાનો, રેડી જ છું હું લુકમાં. પણ તમને મારો થોડોક લુકનું એક નાનો વ્યૂ બતાવું તમને. તો લેટ્સ ગો, ચાલો ગાઈઝ. આવો કંઈક મારો આજનો લુક છે, તમે જોઈ શકો છો. તમે માનશો નહીં, આજે તો મને ઘણા લોકોએ બહુ સારા એવા આશીર્વાદ પણ, બ્લેસિંગ પણ આપ્યા છે. એન્ડ મારો લુક બહુ જ મસ્ત લાગી રહ્યો છે. આ લુક મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે. તમે દેખાતો હશે નીચે વ્હાઈટ આ મિરર થોડોક ઝાંખો છે એટલા માટે. બટ તમે મારો લુક જોઈ શકો છો આખો. બ્લેક પેન્ટ છે, બેગી પેન્ટ, ક્રોક્સ છે, બ્લેક ટી શર્ટ, એની પર વ્હાઈટ શર્ટ અમારો છે. એન્ડ સ્માર્ટ વોચ બહુ જ મસ્ત લાગે છે. અને આની અંદર તમે જોઈ શકો છો કેવું મસ્ત ક્લિયર એન્ડ કટ લાગી રહ્યું છે. અત્યારે આવ્યા છીએ હનુમાનગઢી અને હનુમાનગઢીના તમને દર્શન કરાવીશ. અને બહુ જ ભીડ છે, તો તમે જોજો. दर्शन हो जाएंगे. યુનિક વસ્તુ દેખાડો. આજે લાઇટ દેખાય છે ને, એ લાઇટનો બોક્સ જોયો તમે નીચે. એની ડિઝાઇન પડે છે બસ. તે સિસ્ટમ જો ને અહીંયા दो यहाँ से पकड़ लो, दो यहाँ पे सपोर्ट कर ले. अच्छा लगा तो भाई चलो अंदर जइए. अंदर जઈને તમે દર્શન કરાવીશ. ભીડ પણ બહુ છે. અંદર જો વિડીયો શૂટ કરવા જશે તો તમને ચોક્કસ દર્શન કરાવીશ. કે ચલો ઉપર બહુ ચડવાનું છે. આવી તો ગયું છે પણ હવે ચલો ચડીને પછી ચડવાનું બહુ વધારે પડતું જ છે. પણ આ સેકન્ડ ફ્લોર.
થાકી ગયા. તો ગાઈસ તમારા દર્શન થઈ ગયા ખૂબ જ સરસ. એન્ડ હવે જઈએ છીએ બહાર બજારમાં, કારણ કે કંઈક વસ્તુ જોડે ઘણી જે પણ લેવાની હશે, કુર્તી છે, ફોટો જેવું કંઈક લેવાનું હશે તો લેવાનું જઈશું ચોક્કસથી. તો ચલો લઈ લઈએ નીચે. સો હાય ગાઈઝ, હનુમાનગઢીથી અમે આવી ગયા છીએ. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. મળે છે બીજાનો આગળ બ્લોગ અને વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો મળે છે હવે આવતાકાલે, કારણ કે આવતીકાલે પૂર્ણાવતી છે અયોધ્યામાં. 9મા દિવસની કથા છે, કાલે છેલ્લો દિવસ છે. તો કાલે મળીશું આપણે ચોક્કસથી. અને કાલના વિડીયોમાં એટલે કાલે બહુ જર્નીમાં બહુ કાલનો તો વિડીયો કોઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ નહીં, બટ કાલ લાસ્ટ બધાની મોમેન્ટ્સ હું જરૂરથી લઈશ. તો હું કાલે ચોક્કસથી મારો વ્લોગ જરૂરથી શૂટ કરીશ. તો મળીએ છીએ. કન્ટિન્યુ રહેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. Yeah.